અમદાવાદમાં ઇબોલા વાયરસને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। વિશ્વમાં ફરી એકવાર ખતરનાક વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે। આફ્રિકા દેશ યુગાન્ડા, કોંગો અને સાઉથ સુડાનમાં ઇબોલા વાયરસના કેસ સામે આવતા હવે ભારત સહિત અનેક દેશોમાં સાવચેતી વધારી દેવામાં આવી છે। ભારતમાં પણ આરોગ્ય વિભાગે સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। આ દેશમાંથી આવેલા 11 લોકો અમદાવાદ શહેરમાં હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। તમામ લોકો પશ્ચિમ અમદાવાદ વિસ્તારમાં રહે છે અને હાલ કોઈપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જોવા મળ્યા નથી। એએમસીના આરોગ્ય વિભાગે તાત્કાલિક તૈયારીઓ શરૂ કરી દીધી છે। એસવીપી હોસ્પિટલમાં 30 બેડોનો ખાસ ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ શંકાસ્પદ કેસ સામે આવે તો તરત જ સારવાર આપી શકાય। ઇબોલા વાયરસને દુનિયાનો સૌથી ખતરનાક વાયરસ ગણવામાં આવે છે। આ વાયરસ મનુષ્યમાં ગંભીર હેમોરેજિક તત્વો ફેલાવે છે અને અનેક કેસોમાં મોતનું કારણ પણ બને છે। ડોક્ટરોના જણાવ્યા મુજબ ઇબોલા વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કથી ફેલાઈ શકે છે। તાવ, શરીરમાં દુખાવો, ઉલટી, નબળાઈ અને બ્લીડિંગ જેવા લક્ષણો જોવા મળે છે। કોરોના બાદ હવે ફરી એકવાર લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે અમદાવાદ આરોગ્ય વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। એરપોર્ટ પર પણ આવતા આંતરરાષ્ટ્રીય મુસાફર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગને દરેક મુસાફરોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અને હેલ્થ ચેકિંગ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્ર કહી રહ્યું છે, પણ દુનિયાભરમાં વધતા કેસોને લઈને ચિંતા યથાવત છે। આવા જ મોટા અને સચોટ સમાચાર સૌથી પહેલા જોવા માટે નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો। નમસ્કાર।